जय माताजी मित्रों। तो भाग बीजा में आपनु हार्दिक स्वागत है। आपणे अत्यारे पहोंची गया छे काल भैरवना मंदिरे। तो चालो त्यारे आपणे तमने दर्शन करावीए। तो अत्यारे आपणे जो जई रह्या छे काल भैरवना मंदिर तरफ ने रस्ता में जो आवी रह्युं छे आ छे बधुंय प्रसादीनी लारीओ अने दुकानों। आ तमे जोई शको छो। आमां जे छे प्रसादी में सरसोनी बोटल छे, दारूनी बोटल छे, ते बधुंय आमां आवे छे। અને અહીંયા તમે જોઈ શકો છો આ છે પણ એક બિયર બાર, ટૂંકમાં દારૂની દુકાન છે। અહીંયા બધી પ્રસાદી આ એક મંદિરની બાજુમાં છે। અહીંયા પ્રસાદી લઈ લોકો કાલ ભૈરવને પ્રસાદમાં ચડાવે છે। આ તમે જોઈ શકો છો આખી છે શોપ છે, ટૂંકમાં દારૂની શોપ છે, બિયર બાર। અહીંથી લઈ અને બધા કાલ ભૈરવના મંદિરમાં પ્રસાદ રૂપે કાલ ભૈરવને પ્રસાદમાં દારૂ ચડાવે છે। અને આ છે બેરિયર લગાડેલા છે મંદિરની આગળ। આમાંથી આપણે જવાનું છે અંદર ને તમે જોઈ શકો છો આ બેરિયર ઉપર જે લગાડેલા છે દોરા ટૂંકમાં બાંધ્યા છે એવા। હવે આનું શું મહત્વ છે આપણને કંઈ ખાસ ખબર નથી, આપણે લઈને આમાં બાંધી દીધા છે। ને અત્યારે આપણે પહોંચી ગયા છીએ મંદિરના ગેટ આગળ। આગળ જો લખ્યું છે કે શ્રી કાલ ભૈરવ મંદિર ઉજ્જૈન મધ્યપ્રદેશ, બરાબર। તો ચાલો આપણે આગળ ધીમે ધીમે જઈએ। અને આ છે દીપમાલા। અને આપણે જો મંદિરની એક્ઝેક્ટ નજીકમાં પહોંચી ગયા છે અને સામે જો દેખાય છે તે છે કાલ ભૈરવ દાદા। તો આગળથી જોઈ હવે ટૂંકમાં હવે ફાઇનલી ચોખા આપણે વિડીયોમાં આવે છે। આ મંદિર દેખાઈ ગયું છે। આ છે કાલ ભૈરવનું મંદિર। જય માતાજી મિત્રો, કેમ છો બધા મોજમાં જઈશો ને અમે મોજમાં છીએ। તો આ ફરવા નીકળી ગયા છીએ અને અહીંયા ચા પાણી માટેનો હોલ્ટ કયો છે રસ્તા ઉપર છે અને તમે જોઈ શકો છો નજારો આમ એકદમ છે સારી જગ્યા, ખુલ્લી જગ્યા ઉપર જો અમારી ગાડી અહીંયા પડી છે। ગાડીમાં તમે બેગ નહીં જોવો, આમ જો કેટલી છે, આખી ગાડી ભરસક છે। અને અહીંયા ચા પાણી નું બધું બનાવે અમારે પૂના કાકા છે, ગેલા કાકા છે, ભરતભાઈ છે, મીઠા કાકા અને પ્રવીણભાઈ કરિયા। અને જો આયા નાસ્તો ચાલુ થઈ ગયો છે। નાસ્તો કરવા જાવ આપણે નાસ્તામાં નો સામાન છે, બિસ્કિટ છે, વેફર છે, ચા પાકે છે। ને આ એક ખાસ કહેવાનું ભૂલાઈ ગયું કે મારી ચેનલમાં હું એક ચેનલ માં બીજી મેન્શન કરું છું, એનું નામ છે પ્રવીણ વ્લોગ 1, બરોબર। ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું અને નામ લખી દઉં છું। અને એ ચેનલને બધા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને એને પણ સપોર્ટ કરજો, એમાં ડેઈલી વ્લોગ આવતા રહે છે, બરોબર। તો મિત્રો રસ્તામાં આપણી ગાડીને થઈ ગયું છે પંચર અને અત્યારે જો અમારા ગેલા કાકા સ્પેર વ્હીલ કાઢી રહ્યા છે, અમારા ભરતભાઈ જેક મારી રહ્યા છે અને પૂના કાકા મદદ કરાવે છે અને આ બધા મહેનત કરે છે। અને અમારા પ્રવીણભાઈ જો આટા મારે છે, ગાડીને પંચર થઈ ગયું છે તો બધા ઊભા છે રસ્તા ઉપર સાઈડમાં। અને આ ભાઈ અમારે જો અમીરભાઈ અને હેમંતભાઈ તો પાન બનાવે છે ભાઈ। અમે બધા ગાડીમાં બીજા પડ્યા છે ને એને પાનની પડી છે, પાન બનાવીને ખાય છે। તમે જુઓ આ બધી મસાલો હારે છે ભેગો। અમારે હેમંતભાઈ તમે જુઓ પાન બનાવે, એટલે અમને ખવડાવજો ભાઈ એકાદું પાન। ને ફાઇનલી આપણે પહોંચી ગયા છે પંચરવાળાની દુકાને અને ટાયર ચેન્જ કરવાના છે ગાડીના પાછળના બે, કારણ કે હવે પંચર થઈ ગયું છે। નક્કી કર્યું કે ભાઈ આપણે આવા ટાયર હંકાલવા નથી, તો જો ગાડીને ટાયર ચેન્જ કરે છે ભાઈ અમારા ભરતભાઈ ઊભા છે, પૂના કાકા યાદવ। અને રસ્તામાં ચા પાણી માટેનો બીજો હોલ્ટ થઈ ગયો છે અને જો અમારા મીઠા કાકા અને હેમંતભાઈ ચા બનાવે છે, અમારા પૂના કાકા અને ગેલા કાકા બધા બેઠા છે। ભરતભાઈ તો જો અમારે લંબાવી દીધી છે। શું સાહેબ પાણી પીશું હવે? હા, ચા પાણી પીશું। બધા અહીંયા બધી હિન્દીમાં જ વાત કરવાની ને? તો રસ્તા ઉપર હવે સાઈડમાં ઊભા રહી ગયા છે અમારા પૂના કાકા જો વિડીયો ઉતારે છે અને મીઠા કાકા અને પ્રવીણભાઈ દાદાની વાડીએ રોકાણા છે, ત્યાંના પાણી ભરવા લાગી ગયા છે કામે। હવે અહીંયા આપણે હાથે રસોઈ બનાવી અને જમવાના છે, સાંજ પડવા આવી છે। ભરતભાઈ જો અત્યારે અમારે બ્રશ કરે છે અને આ અમારી ગાડી પડી હતી અને આ દાદા જો પાણી ભરે છે અને અમારા મીઠા કાકા બોટલો ભરે છે પાણીની। એમાં જો આ છે કૂવો, તમે જુઓ આપણે ગુજરાત કરતાં કંઈક અલગ પ્રકારનો ટૂંકમાં છે કૂવો છે ને એમાં સીડી મૂકેલી છે, ડાયરેક્ટ જો સીડીથી ઉતરીને પણ આપણે ભરી શકીએ એ રીતના કૂવો બનાવેલો છે આમાં। અને જો આ દેખાય આ દાદા છે, આ દાદાની વાડીએ આપણે રોકાણા છે રસોઈ બનાવવા અને જમવા માટે। અને આ દાદા આપણને મદદ કરાવે છે, પાણી ભરી દે છે ને એવું બધું કરે છે, કામકાજમાં સાથે છે આપણી હારે। અને આ છે અમારો જો સ્ટાફ, કોઈ શાકભાજી સુધારે છે અને કોઈ લોટ બાંધવા મળી ગયા છે અને અમુક મારી જેમ નગરા શૂટિંગ ઉતારે છે, આવું બધું હાલે છે આમાં। જો રોડને કાંઠે જ આપણે ગાડી ઊભી રાખી અને ગાડીને આરામ આપી દીધો છે।
ને રસોઈ બનાવવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. અમારે જો ગેલા કાકા લોટ બાંધે છે, અમીરભાઈ, પૂનાભાઈ અને પ્રવીણભાઈ જો ગુવાર બીટે છે. આવું બધું કામકાજ ચાલુ કરી દીધું છે ભાઈ. જમવાની તૈયારી ચાલુ છે તડામાર. અમારા મીઠા કાકા જો દાદા સાથે બીડી પીવે છે. અને જો કરીને પાછો આપણે આવી ગયા છીએ લઈને બધું બતાવવા માટે. જો રસોઈની જોરદાર તૈયારી ચાલુ છે. લાઈક કરી દો. રાંધવાનું ફાઇનલી હવે ચાલુ થઈ ગયું છે. હો જો અમારે હરેશભાઈ છે રસોઈયા. ગુવારનું શાક બનાવે છે અને સ્પેશિયલ દેશી ચૂલો છે અમારે. પછી જો હવે આપણે હાથે નથી વિડીયો શૂટિંગ ઉતાર્યું છે ને હાથે જ બધાને આપણે શાક બનાવી બતાવી છે. તો તમે જોઈ લો આપણે કેવું શાક બનાવ્યું છે, કેવું બન્યું છે. તમે એમ દેખાય છે કેવું કમેન્ટ કરજો. સારું લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મને તો આવડતું એવું બનાવ્યું છે, કાંઈક તમે કમેન્ટ કરીને કહેજો એટલે મને ખ્યાલ આવે કેવું બન્યું છે કેવું નહીં. તો હવે કમ્પ્લીટ થવા આવ્યું છે બરાબર. અને જો ગેલા કાકા અમારે રોટલી ચાલુ કરી દીધી છે. પૂના કાકા હવે શેડવે છે. રોટી બનાવી ભાવે છે ને ગેલા કાકા બરાબર હે ખાવાનું છે. પણ આમાં કઈ ઘટે એવું જ નથી. તમે આમ જોવો ખાલી ધ્યાન કરો. આમ જો એટલે માથા સુકી નથી જોવાની, મીઠા છે ને જોવાની છે. બતાવશું નહીં ભાઈ કેવી રોટલી બની છે એ નહીં દેખાડવી. મેં બને છે એ બતાવીશું જો અમે બરોબર. રોટી ઉપર બળી જાય. ના ના ભાઈ એક નંબર થાય છે, કાંઈ થતું નથી. મીઠા છે સ્વાદ બહુ આવે છે. તેમાં લોટ બાંધવામાં મોણ નાખેલું છે અને સ્વાદ તો બહુ જ આવે. અરે ગેલા કાકા જો મહેનત એને તમે જો ભાઈ આમ ભૂત જેવા થઈ ગયા છે. આમ જો આમ જો મુસલમાન બધે લોટ થઈ ગયું છે બધે. આમ જો તો અહીંયા રેવણ જ દેખાડે છે. તો આ તો શું કા કડિયાને બરાબર ફાવડે કે હાલો જમવા. જો જમવાનું થઈ ગયું છે. ગુવાર રીંગણનું શાક થઈ ગયું છે. જો બધા જમવા બેસી ગયા છે. હાલો પછી જમીન મળવી. બાય. તો ફાઇનલી હવે આપણે જમીને ગાડાથી નીકળી ગયા હતા ને હવે આપણે પહોંચી ગયા છીએ ગેસ્ટ હાઉસમાં. ત્યાં આપણે રૂમ રાખી લીધા છે અને અમારે જો ભરતભાઈ જોવે છે, રૂમ ચેક કરે છે કે રૂમ સરસ છે કે નહીં. અને મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દો. જય માતા.